નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી રામ। મિત્રો, તમે પણ પૈસા ઉધાર આપતા હોય તો આ વિડિયો તમારા માટે છે। મિત્રો, વિડિયોને પૂરો નિહાળવા વિનંતી, કેમ કે અધૂરું જ્ઞાન આપણા માટે ખોટું સાબિત થાય છે। તમે મહાભારતના મહાત્મા વિદુર અંગે તો સાંભળ્યું હશે। તેમણે પોતાની વિદુર નીતિમાં જણાવ્યું છે કે આપણે 3 પ્રકારના લોકોને ક્યારે પણ પૈસા ઉધાર આપવા ન જોઈએ। આવા લોકો પૈસા ક્યારે પાછા આપતા નથી। 3 પ્રકારના લોકોને ભૂલથી પણ પૈસા ન આપવા જોઈએ। ભારતમાં મહાત્મા વિદુર અને ચાણક્ય 2 એવા મહાન રાજકારણી થયા છે જેણે દેશ, સમાજ, પરિવાર અને ધન સાથે બતાવેલી ઘણી એવી વાતો જણાવી છે જે આટલા વર્ષો બાદ એટલી જ પ્રાસંગિક છે। મહાત્મા વિદુર મહાભારત કાળમાં હસ્તિનાપુરના મહામંત્રી હતા। તેઓ એક દૂરદર્શી અને બુદ્ધિમાન વ્યક્તિ હતા। તેમણે મહાભારતના યુદ્ધને ટાળવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ દુર્યોધન પોતાની જીદ પર અડગ રહ્યો હતો। બદલે દેશને આટલું મોટું યુદ્ધ જોવું પડ્યું। મહાત્મા વિદુરે પોતાની વિદુર નીતિમાં કહ્યું છે કે 3 પ્રકારના લોકોને ભૂલથી પણ રૂપિયા ન આપવા જોઈએ। આવા લોકો નાણાં લીધા બાદ પૈસા ક્યારેય પાછા આપતા નથી અને પોતાનું ધન ડૂબી જાય છે। આવો બતાવી દઈએ કે આ પ્રકારના લોકો કોણ હોય છે। નંબર 1, ભરોસાપાત્ર ન હોય તેવા લોકોથી બચીને રહો। મહાત્મા વિદુર તેની વિદુર નીતિમાં કહે છે કે જે લોકો ભરોસાપાત્ર ન હોય એવા લોકોને ભૂલથી પણ નાણાં ઉધાર ન આપવા જોઈએ। આવા લોકોને પૈસા આપ્યા બાદ પૈસા પાછા આવતા નથી। એવા લોકોની નિયત શરૂઆતથી જ ખોટી હોય છે। આવા માણસો પોતાના મિત્ર સંબંધીઓમાંથી એક કરીને ઉધાર લે છે અને આપવાના સમયે અલગ અલગ બહાના આગળ ધરીને ટલ્લાવતા રહે છે। આવા લોકો સંબંધ ખરાબ કરતા પણ ખચકાતા નથી। નંબર 2, ખોટા કામ કરનારા લોકોને પૈસા ન આપવા જોઈએ। નીતિ શાસ્ત્રમાં મહાત્મા વિદુર વર્ણન કરે છે કે જે લોકો પૈસાનો ખોટો ઉપયોગ કરે છે એવા લોકોને નાણાં ઉધાર આપતા બચવું જોઈએ। આવા લોકોને ઉધાર આપવામાં આવેલા પૈસા ખોટા કામમાં પ્રયોગ થાય છે અને તેને પાછા માંગવાથી તમારા જીવને પણ જોખમ થઈ શકે છે। જો રૂપિયા પાછા ન માંગો તો તમે તેના ખોટા કામમાં અજાણતા સહભાગી બની શકો છો, જેનું નુકસાન તમારે જ ભોગવવું પડે છે। નંબર 3, આળસુ માણસોને ઉધાર પૈસા ન આપવા જોઈએ। મહામંત્રી વિદુર કહે છે કે જે વ્યક્તિ કોઈ કામ કરતા ન હોય, દર વખતે માત્ર આળસમાં જ રહેતા હોય, આવા લોકોને ભૂલથી પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ। આવા લોકો જાતે કોઈ કામ કરતા નથી અને પરિવારના બીજા લોકો પર આશ્રિત રહે છે। તેથી તેવા લોકોમાં દેવું ચૂકવવાની ક્ષમતા પણ ખૂબ ઓછી હોય છે। આવા આળસુ લોકો એક વખત જેની પાસેથી પૈસા ઉધાર લે છે તેઓને ક્યારેય પૈસા પાછા આપતા નથી। મિત્રો, માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો। મિત્રો, સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।